નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જનરલ નોલેજના ક્વેશ્ચનમાં 6000 પ્રશ્નો જોવાના છે. તેમાં આપણે અત્યાર સુધી 300 પ્રશ્નો જોઈ લીધા છે. હવે આજે આપણે 301 નંબરથી આગળના પ્રશ્નો જોઈશું. ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન બતાવજો. ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. 301 નંબરનો ક્વેશ્ચન. ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74.4%. 302. ભારતમાં સૌથી વધુ સાક્ષરતા કેરળ 93.91%. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા બિહાર 63.82%. 304. સ્ત્રી પુરુષ સાક્ષરતા દરમાં સૌથી ઓછો તફાવત કયા રાજ્યમાં જોવા મળે છે? મેઘાલયમાં 3.39%. 305. ભારતમાં કેટલા લોકો નિરક્ષર છે? 26%. 306. સર્વાધિક સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? સરછીપ, મિઝોરમ સ્ટેટનો. 307. હાલ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? 382. 308. ભારતમાં શહેરી અને ગ્રામીણ લિંગ પ્રકાર જણાવો. શહેરી 926, જ્યારે ગ્રામીણમાં 947. 309. કયા રાજ્યમાં દેશની 16%થી વધુ વસ્તી રહે છે? ઉત્તર પ્રદેશ. ટોટલ વસ્તી છે આપણા ભારતની, એમાંથી 16%થી વધુ વસ્તી તો ઉત્તર પ્રદેશમાં જ રહે છે. 310. કયા બે રાજ્યોની વસ્તી અમેરિકાથી પણ વધુ છે? ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. 311. સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો. ઇન્ડિયા હાઉસ. 312 નંબરનો ક્વેશ્ચન. કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરિકન ખગોળ વિજ્ઞાન સંસ્થા નાસામાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર ઉપેન્દ્ર દેસાઈ. 313 નંબરનો ક્વેશ્ચન. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે? તો સુરખાબ નગર. 314 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ એવોર્ડ. 315. સંભવામી યુગે યુગે સંભવાની યુગે યુગે ના લેખક કોણ છે? હરીન્દ્ર દવે. 316. માણભટ્ટ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. વલ્લભ વ્યાસ. 17. ગુજરાતમાં HSCE અને SSCEની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 1972માં. 318. પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? અંગરસા પીર. 319. રણમલ છંદમાં કયા રસનું આલેખન થયું છે? વીર રસ. 320. ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો જૂનાગઢ. 321. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ કાવ્ય પંક્તિ કયા કવિની છે? તો જ્ઞાન કવિ અખો. 322 નંબરનો ક્વેશ્ચન. કવિ નન્હાલાલનું તખલ્લુસ શું છે? તો પ્રેમ ભક્તિ. 323. ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે? તો ગાંધીજીના. 324. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું? રાજા ભીમદેવ પહેલો. નર્મદા નદીનું બીજું નામ શું છે? રેવા. ચારે વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલકલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે? તો કિલ્લા પારડી, જિલ્લો વલસાડ. 327 નંબરનો ક્વેશ્ચન. ગુજરાતી ભાષાના ચોકીદાર, જાગૃત ચોકીદાર કોણ ગણાય છે? તો નરસિંહ રાવ. 328. ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો? સોલંકી કાળ. 29. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? 12 થી 15 વર્ષ. 330. ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે? વહુઠાનો મેળો. 331. પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે? આદિલ મંસૂરી. 322. ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણાતા ગ્રંથ
કાન્હડ દે પ્રબંધના રચયિતા કોણ છે? તો કવિ પદ્માનાભ. કવિ પદ્માનાભ. આગળનો ક્વેશ્ચન 333. ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો વસ્તુપાલ તેજપાલે. 334. ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહના રચયિતા કોણ છે? કવિ દલપતરામ. સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહના રચયિતા કોણ છે? કવિ દલપતરામ. 335. ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે? 1660 કિલોમીટર. 336. તમે ભલે દુબળા હો પણ કાળજું વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. 337. ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક રણજીતરામ સુવર્ણચંદ્ર પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો હરિવલ્લભ ચુનીલાલ. હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી. 338. કયા જાણીતા પત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી? રવિશંકર રાવળ. 339. ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? વઘઈ. 340. ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? વિક્રમ સોલંકી. 41. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? વઢવાણ. 42. ખાદ્ય અને કૃષિ સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલ છે? રોમ. 43. રોજગાર ગુણકની અવધારણા કોણે આપી? R.F. કાહને. 44. બેંક નોટ પ્રેસ ક્યાં આવેલી છે? દેવાસ. 345. ભારતમાં વિદ્યુત ઉત્પાદનમાં સર્વાધિક ફાળો કોનો છે? તો તાપ વિદ્યુત. 346. ધ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી કયા શહેરમાં છે? સિમલા. 47. વેચાણ વેરો પ્રત્યક્ષ કર છે કે અપ્રત્યક્ષ કર? તો અપ્રત્યક્ષ. નાણાંનું મૂલ્ય નક્કી કરવા રોકડ પૂરકનું સમીકરણ કોણે આપ્યું? પ્રોફેસર પિગુએ. ફુગાવાથી કોને ફાયદો થાય? દેવાદારને. 350. સીમાંત ખેડૂતો પાસે કેટલી જમીન હોય છે? 1 હેક્ટર. તો મિત્રો આજે આપણે 350 સુધી પ્રશ્નો જોયા. કાલે બીજા આગળના પ્રશ્નો જોઈશું. મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.